હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું સ્વાધ્યાયન પોથીમાં ધોરણ 7 વિષય વિજ્ઞાન યુનિટ 8 વનસ્પતિમાં પ્રજનનનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન. તો ચાલો આપણે જોઈએ આગળ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. યુનિટ 8 વનસ્પતિમાં પ્રજનન. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમમાં લખો. ઓકે, તો અહીં આપણને વિકલ્પો આપ્યા છે, એમાંથી સાચો ઉત્તર પસંદ કરીને આપણે આ ચોરસ બોક્સમાં લખવાનું છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ ખાલી જગ્યા છે, તો શું આવશે? પુષ્પ. તો આપણે શું લખશું? આન્સર ડી. બીજું, બટાટા ખાલી જગ્યા દ્વારા અંકુરણ પામે છે, તો એનો જવાબ શું છે? કલિકા દ્વારા. તો એનો આન્સર આવશે બી. ત્રીજું, કાંટાળા અને હૂક જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે? તો કે પ્રાણીઓ દ્વારા. તો એનો આન્સર આવશે સી. આગળ ચોથું, મોલ્ડ એટલે કે ફૂગ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો એનો જવાબ છે એ, બીજાણુ સર્જન. ત્યારબાદ પાંચમું, ખાલી જગ્યામાં વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે, તો કયા પ્રજનનમાં? તો કે લિંગી પ્રજનનમાં. તો આન્સર આવશે બી, લિંગી પ્રજનનમાં. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પ્રથમ ક્વેશ્ચન. ફલન પછી અંડાશયમાંથી ખાલી જગ્યા અને અંડકમાંથી ખાલી જગ્યા બને છે, તો અંડાશયમાંથી શું બનશે? ફળ બનશે, અને અંડક જે છે એ શેમાં થશે? કન્વર્ટ થશે બીજમાં. સેકન્ડ ક્વેશ્ચન. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહે છે? તો કે એને ફલન કહે છે. થર્ડ, પુષ્પમાં ખાલી જગ્યા નર પ્રજનન અંગ છે અને ખાલી જગ્યા માદા પ્રજનન છે, તો નર પ્રજનન અંગ પુષ્પમાં શું છે? તો કે પુકેસર, અને માદામાં સ્ત્રી કેસર. ચોથું, મોસ ખાલી જગ્યા દ્વારા પ્રજનન ક્રિયા કરે છે, તો શું આવશે? બીજાણુ દ્વારા. પ્રશ્ન 3, ટૂંકમાં જવાબ આપો. ફર્સ્ટ ક્વેશ્ચન. કલમ દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ આપો. તો એ કઈ વનસ્પતિ છે કે જે કલમ દ્વારા પ્રજનન પામે છે? તો અહીંયા આન્સર જોઈએ. ગુલાબની કલમ, આંબાની કલમ, ચીકુની કલમ વગેરે. બીજો ક્વેશ્ચન. વાનસ્પતિક અંગોના નામ જણાવો, એટલે કે કયા કયા અંગો એ વનસ્પતિના હોય છે એ? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. ત્રીજો ક્વેશ્ચન. અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે, એટલે કે અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે, એનું સર્જન ક્યાં થાય છે? તો જવાબ સ્ત્રીકેસરના અંડાશયમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. ચોથો ક્વેશ્ચન. 5, માસલ ફળના નામ આપો. તો માસલ ફળ કયા કયા છે? તો કે કેરી, સફરજન, ચીકુ, જામફળ, મોસંબી, બોર અને લીંબુ. પાંચમું, સ્પાયરોગાયરામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? જવાબ સ્પાયરોગાયરામાં અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. 6, કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિઓના નામ. તો કે એક છે આદુ અને બીજા છે બટેટા. 7મો ક્વેશ્ચન. બીજનો ફેલાવો કરતા વાહકોના નામ જણાવો. ઓકે, તો કયા કયા છે? તો કે પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા શું થાય છે? બીજનો ફેલાવો થાય છે, એ એમના વાહકો છે. પ્રશ્ન 4, તફાવત આપો. અહીં આપણને એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પનો તફાવત માંગેલો છે, તો ચાલો જોઈએ. એકલિંગી પુષ્પમાં જે પુષ્પો માત્ર પુકેસર કે માત્ર સ્ત્રીકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે મકાઈ, પપૈયા, કાકડીના પુષ્પો. દ્વિલિંગી પુષ્પમાં જે પુષ્પો પુકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેમને દ્વિલિંગી પુષ્પો કહે છે. દાખલા તરીકે સરસવ, ગુલાબ, જાસૂદ. પ્રશ્ન 5, આપેલા બીજનો ફેલાવો પાણી, પવન કે પ્રાણીઓ દ્વારા થાય છે, તેનું વર્ગીકરણ કરો. તો જોઈએ તો કે મેપલ, ગાડરિયું, નાળિયેર, યુરેના, સરગવો, સૂર્યમુખી. તો હવે આપણે એનું વર્ગીકરણ કરશું. તો પહેલું, પાણી દ્વારા કોનો ફેલાવો થશે? તો કે નાળિયેરનો. નાળિયેરના જે બીજ હશે એમનો ફેલાવો શેના દ્વારા થશે? પાણી દ્વારા. પછી તો કે મેપલ, સરગવો અને સૂર્યમુખી આમના બીજનો ફેલાવો શેના દ્વારા થશે? પવન દ્વારા, કારણ કે તે હલકા હોય છે. ત્યારબાદ ગાડરિયું અને યુરેના આમના બીજનો ફેલાવો શેના દ્વારા થશે? પ્રાણીઓ દ્વારા. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન. પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકાર જણાવો. ઉત્તર. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. પ્રશ્ન 2, ફલનની ક્રિયા સમજાવો. તો ચલો આપણે પોઈન્ટ વાઇઝ ફલનની ક્રિયા સમજીએ. તો એમાં પહેલાં શું થાય છે? પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ
ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. ત્યારબાદ પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં પરાગનાલ ઉદ્ભવતા નરજન્યો અંડાશયમાંના અંડકમાં દાખલ થાય અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યો સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બનાવે છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બને છે. ત્રીજો ક્વેશ્ચન, યીસ્ટમાં જોવા મળતું પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો કે અહીંયા આપણને બાજુમાં ચિત્ર એટલે કે આકૃતિ આપેલી છે જેમાં એ પ્રજનન બતાવે છે, એના તબક્કાઓ બતાવ્યા છે. તો તેના પરથી આપણે અહીં લખવાનું છે. તો ચાલો જોઈએ. યીસ્ટ અંડકોષી સજીવ છે. તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. યીસ્ટના કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે. તો એ પ્રલંબન અહીંયા આપણને દેખાડ્યું છે, બરાબર છે, જેમાં અહીંયા દેખાય છે કે પ્રલંબન થઈ રહ્યું છે અને એનામાંથી શું થાય છે, નવી કલિકા વિકસે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે, બરાબર. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે. પ્રશ્ન 7, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. એટલે કે અહીં આપણને આકૃતિ આપી છે ને એ દોરીને આપણે શું કરવાનું છે, એનું નામ નિર્દેશન. તો આકૃતિ શેની છે, પુકેસર અને સ્ત્રીકેસરની. તો જેમ આપણે જોઈ શકીએ છીએ અહીંયા, તો કે પુકેસરમાં શું બતાવ્યું છે એ જોઈએ. તો કે જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે, પરાગાશય કહેવાય છે. અને ત્યારબાદ આ નીચે જે લંબાયેલો ભાગ છે એને શું કહેવાય છે, તંતુ કહેવાય છે. સેમ એ રીતે જોઈએ તો કે સ્ત્રી કેસરમાં ઉપરના ભાગને શું કહેવાય છે, પરાગાસન કહેવાય છે. અને તેનાથી નીચે તરફ શું આવેલું છે, આપણને અંડાશય જોવા મળે છે. એ શું જોવા મળે છે, અંડાશય. તો પરાગાસનથી અંડાશય તરફ જે વાહિની જાય છે, જે માર્ગ લઈ જાય છે એને શું કહેવાય છે, પરાગ વાહિની કહેવાય છે. અને ત્યારબાદ અહીંયા બીજા ચિત્રમાં શું આપ્યું છે કે અંડાશયની નીચે શું આપેલું છે, અંડકો દર્શાવેલા. શું છે, અંડકો દર્શાવેલા છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.